સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં એક સમર્પિત જીવન કેવી રીતે જીવવું એની દૃષ્ટિ સિદ્ધાંત રહસ્યમાં આપણને આપવામાં આવી છે. પણ આ આત્મનિવેદન આપણે કરેલું છે, સેવા કરી રહ્યા છીએ, આપણે આત્મનિવેદન કરી દીધું, સમર્પણ કરી સમર્પિત જીવન જીવી રહ્યા છીએ, આપણે સેવા કરી રહ્યા છીએ. ત્યારે ઘણા બધા સમર્પણના નિત્ય અનુસંધાન ન કરવાને કારણે આ સમર્પણનો સિદ્ધાંતનું રોજ આપણે ભગવદીઓ સાથે મળીને, કે જે એવા કોઈ આત્મનિવેદી ભક્ત છે એની સાથે મળીને આ નિવેદનનું અનુસંધાન જો ન કરવાને કારણે કોઈ ન મળે તો સ્વતઃ રોજ આપણે નિવેદન મંત્રનું અનુસંધાન કરવું જોઈએ. જેને બ્રહ્મ સંબંધ લીધું છે એમણે ગદ્ય મંત્રનો પાઠ, ઠાકોરજીને રોજ તુલસીનું સમર્પણ, ગદ્ય મંત્ર બોલીને રોજ ઠાકોરજીને તુલસી સમર્પણ કરવું જોઈએ, જેને બ્રહ્મ સંબંધ લીધું છે. અને આ બ્રહ્મ સંબંધ મંત્રનો પાઠ કરવો જોઈએ. બની શકે તો એની માલા પણ કરવી જોઈએ, કે આખો નિવેદન મંત્ર ગદ્ય મંત્ર બોલી અને પછી છેલ્લા 5 અક્ષર જે છે એ પંચાક્ષર કહેવાય છે. હે કૃષ્ણ હું તમારો છું, એ પંચાક્ષર છે. એ બાકી બધા મણકામાં એ પંચાક્ષર બોલીને અંતે પાછો આ ગદ્ય મંત્ર બોલીને આ રીતે એક માલા, આ ગદ્ય મંત્રની માલા કહેવાય છે, નિવેદન મંત્રની માલા. કે આપણે માલા કરીએ ત્યારે પણ આ રીતે માલા, કે આખો ગદ્ય મંત્ર બોલવો, પછી પંચાક્ષરથી બાકીના પહેલા મણકા ઉપર આખો ગદ્ય મંત્ર અને પંચાક્ષર, પછી ખાલી પંચાક્ષર બોલી અને છેલ્લે પાછો એક ગદ્ય મંત્ર સહિત પંચાક્ષર. આ રીતે એક માલા કરીએ તો આપણને નિવેદન શું કરેલું છે નિત્ય અનુસંધાન રહે. દીક્ષા લીધી હોય અને નિવેદન મંત્રનું સ્મરણ ન કરતા હોઈએ, ઠાકોરજીને રોજ તુલસી ન સમર્પતા હોઈએ, તો આપણે બ્રહ્મ સંબંધી છીએ કે નહીં પછી શંકાસ્પદ થઈ જશે. ધીરે ધીરે આપે નથી ભાવના નષ્ટ થઈ જશે કે હું પ્રભુનો સેવક છું. ફરી પાછા બધા દોષો આપણી ઉપર હાવી થઈ જશે. આ અનુસંધાન રહેશે આપણને કે હું ભગવાનનો સેવક છું, પ્રભુને સમર્પિત છું. રોજ ઠાકોરજીની સન્મુખ તુલસીનું સમર્પણ કરીએ, ગદ્ય મંત્ર બોલી અને રોજ તુલસીનું સમર્પણ કરવું. કે જેણે જેણે બ્રહ્મ સંબંધ લીધું છે એને બીજી સેવામાં પહોંચી શકે ન પહોંચી શકે, કારણ કે બધા મળીને સેવા કરવાની હોય છે. આપણે ત્યાં કોઈનાથી કેટલી સેવા થઈ શકે, સેવા બધા મળીને કરે છે, આખો પરિવાર, કારણ કે બધા જ પ્રભુના છે. તો બધા ઠાકોરજીની સેવા મળીને કરે. આદર્શ સ્વરૂપ સેવાનું આવું છે કે બધા એક જ જણો સેવા કરે, બહાર બધા દર્શન કરી લે. હા, જે સિસ્ટમ આપણા ઘરમાં ઊભી થઈ ગઈ છે, બધાને સેવામાં નિત્ય જવું, બધા પોતાનાથી જે બને બધા સેવા કરે અને બધા જ ગદ્ય મંત્ર બોલે. જેને બ્રહ્મ સંબંધ લીધું છે હાથમાં તુલસીજી લઈ અને ગદ્ય મંત્ર બોલી અને ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરે. જેનાથી જેટલી સેવા થઈ શકે, જેટલો અવકાશ જેને છે એવો બધા પણ ઠાકોરજીની સન્મુખ થાય, ઠાકોરજીની સેવા કરે, જારીજી ભરે, ભોગ ધરે, ચરણસ્પર્શ કરે, જે કાંઈ જે બને, કોઈ શૃંગાર કરે, કોઈ જગાવે, કોઈ મંગલ ભોગ ધરે. જેનાથી જેટલી સેવાનો અવકાશ હોય એટલી સેવા બધા મળીને કરે, એ આપણે ત્યાં મુખ્ય છે અને બહુ જરૂરી છે. જેમ કે આપણે લૌકિક કાર્યો બહુ જરૂરી માનીએ છીએ આપણે, અને ભગવત સેવાને ગૌણ બનાવી દઈએ છીએ. સૌથી મહત્વનું કાર્ય આ છે, કારણ કે કૃષ્ણ સેવા સદા કાર્ય, પ્રધાન કર્તવ્ય રૂપે એ પ્રકારની જીવનશૈલી હોવી જોઈએ કે સેવા આપણે ત્યાં પહેલાં, પછી બધા કાર્યો આપણા પછીના. એ પ્રકારથી આપણે પોતાનું સમર્પિત જીવન, જેને બ્રહ્મ સંબંધ લીધું છે એને આ રીતે સમર્પિત જીવન જીવવું જોઈએ. અને સેવામાં બધા પદાર્થ આપણે બધાએ સેવામાં જોડાયેલા રહેવું જોઈએ. પણ આપણે આ સેવામાં જોડાયેલા નથી રહેતા. ઠાકોરજીના નિવેદન મંત્ર આપણે રોજ ઠાકોરજી તુલસી સમર્પણ પણ નથી કરતા. એ અનિવાર્ય છે, આપણે અનિવાર્યતા નથી લાગતી એટલે આપણે નથી કરતા, પણ આ અનિવાર્ય બતાવ્યું છે. કમસે કમ ગદ્ય મંત્રનું સમર્પણ, આ મંત્રનું સ્મરણ કરવું. કોઈ પણ દીક્ષા લીધી હોય એ દીક્ષા મંત્રને જો યાદ કરવામાં ન આવે, સ્મરણ કરવામાં ન આવે તો દીક્ષા રહેતી નથી. શાસ્ત્રોનો આ નિયમ છે. બ્રહ્મ સંબંધ આપણને એક દીક્ષા છે, એ મંત્ર છે દીક્ષા રૂપે પ્રાપ્ત થાય છે. જો આપણે ભૂલી જઈએ, જોવાની વાત તો એ છે કે આપણને મોટા ભાગના લોકોને બ્રહ્મ સંબંધ મંત્ર જ યાદ નથી, કારણ કે કોઈ સ્મરણ કરવામાં આવ્યું જ નથી.
તો બ્રહ્મ સંબંધ હતા એવા ને પાછા થઈ ગયા સર્વ દોષ નિવૃત્તિ, પાછી સર્વ દોષ પ્રવૃત્તિ થઈ ગઈ. હતા ત્યાં ને ત્યાં હજારો વર્ષોનું ચક્ર જે હતું પાછું એ નહીં ચાલુ. બ્રહ્મ સંબંધ દીક્ષા લઈ લીધી, બ્રહ્મ સંબંધ મંત્રનું જો સ્મરણ ન કરીએ તો દોષ નિવૃત્ત થવાના નથી, કે સમર્પિત જીવન જીવવાનું નથી. અને સમર્પિત જીવનનો નિર્વાહ ન હોય તો પાછી અસમર્પિતતા પાછી આવી જશે, કે જે વર્જિત હતું એ પછી અસમર્પિત જીવન આપણું પાછું બની જશે. ઉદ્ધાર એટલે શું? આપણે જ્યાં છીએ ત્યાંથી ઉપર ઉઠવું એને ઉદ્ધાર કહેવાય. આપણે જ્યાં છીએ ત્યાંથી ઉપર ઉઠીએ એને ઉદ્ધાર. પણ બ્રહ્મ સંબંધનો હેતુ ખાલી ઉદ્ધાર નથી, ખાલી આપણે અહંતા મમતા છૂટી જાય એટલો હેતુ નથી. આપણે નિત્ય ભગવાનની સેવા કરતા રહીએ, એના સિવાય આપણો ઉદ્ધાર, આપણને કોઈ ઉદ્ધાર થઈ જાય તો એ શું કામનો? કે અહંતા મમતા નિવૃત્ત થઈ ગઈ, મોક્ષ થઈ ગયો. ઉદ્ધારના ઘણા બધા રસ્તા છે. તો ઉદ્ધાર થઈ ગયો તો ઉદ્ધાર શેનો? કેવી રીતે ઉદ્ધાર? થોડા ઉપર ઉઠી ગયા તો ઉદ્ધાર. ઉદ્ધારનો અર્થ શું? ઉપર ઉઠવું. ઉદ્ધાર અર્થ કઈ જે ભગવત સેવા કરે છે એ જે રીતે ભગવાનના સાથે નિત્ય અનુભવ કરે છે, ભગવત ધામ આદિ પ્રાપ્ત થવું કે નિત્ય લીલા પ્રવેશ થવું, એ જો બધાને થઈ જતું હોય તો પછી ભક્તિ કરવાની જરૂર જ નથી, ખાલી બ્રહ્મ સંબંધ જ લેવાનું, તો ભક્તિ માર્ગનો ઉચ્છેદ થઈ જાય. વાર્તા પ્રસંગમાં આનું બહુ સરસ ઉદાહરણ છે. તો વાર્તામાં જોઈ લ્યો કે આ 3 જન્મની વાત છે. એમાં વાર્તામાં બહુ રામાનંદ પંડિતની વાર્તા છે. રામાનંદ પંડિતની વાર્તા છે. તો શ્રી મહાપ્રભુજીએ એમને ભાગવતની પોથી ને ખાલી ભોગ ધરી અને પ્રસાદ લેજો અને એવી સૂક્ષ્મ સેવા બતાવી. સેવા કે લાંબી કે ઓછી કે એવું ન હોય, પણ પોતાની એ ભાગવતજી બિરાજતા તો ભાગવતજીની સેવા કરો. બ્રહ્મ સંબંધ આપી અને મહાપ્રભુજી એમને ભાગવતની સેવા કરવાની આજ્ઞા આપી. એટલે જે કાંઈ રસોઈ સામગ્રી કરો, ભોગ ધરીને લો. તો રામાનંદ પંડિતને કંઈક વાચનિક થોડોક અપરાધ થઈ ગયો કે મહાપ્રભુજી પધાર્યા, સાથે બધા સેવકો આવ્યા, તેમને છાણા થાપેલા હતા. તો એમણે એમના પત્નીને કહ્યું કે જલ્દી છાણા લઈ લો, આ બધા વૈષ્ણવ લઈ જશે, કે બધા રસોઈ કરવા માટે આમાંથી વાપરી લેશે. એટલે વૈષ્ણવ આ છાણા લઈ જશે એમ કહ્યું. તો મહાપ્રભુજીને એકદમ રીસ આવી કે વૈષ્ણવ કેમ બોલ્યા? વૈષ્ણવ છાણા લઈ જશે તો બહુ આ મોટો અપરાધ કહેવાય. તો વૈષ્ણવ ખાલી 2-5ને નથી કીધું, વૈષ્ણવો એટલે બધા આવી ગયા, બ્રજભક્તો આદિ બધા. વૈષ્ણવ તો બધા જ, ભગવાનના બધા ભક્તો છાણા લઈ જશે તો આવી બુદ્ધિ કેમ થઈ? તો મહાપ્રભુજી એનો ત્યાગ કરી દીધો. મહાપ્રભુજી કહે છે મેં તમારો ત્યાગ કર્યો. તો ત્યાગ, મહાપ્રભુજી એમનો ત્યાગ કર્યો ત્યારે એમને એકદમ મનમાં વિકલતા થઈ ગઈ. એટલે એ માનસિક રીતે વિક્ષિપ્ત થઈ ગયા. પછી એમને કંઈ ભાન ન રહ્યું, એકદમ પાગલ જેવા થઈ ગયા કે મહાપ્રભુજી એમને મારો ત્યાગ કરી દીધો. વૈષ્ણવ છાણા લઈ જશે. છાણા એ વખતે કિંમતી હશે, કારણ કે બધા મહેનત કરીને થાપ્યા હોય, બધા આટલા બધા લોકો 5, 7, 10, 20 જણા એક સાથે આવે તો બધા વાપરી લેશે તો આપણો સ્ટોક પૂરો થઈ જાય. જેમ અત્યારે ગેસનો બાટલો આપણે સંતાડી દઈએ, કોઈક લઈ જાય માંગી જશે. તો એ વખતે છાણાની એટલી કિંમત હોય કે આપણે ગેસના બાટલે સંતાડતા હોય, પાછું આપણે લેવો પડશે બીજો, હમણાં માંગી જશે બીજા આવીને. તો એ પ્રકારથી એમને એવી બુદ્ધિ, લૌકિક બુદ્ધિ થઈ અને એમાંથી એમ બોલાઈ ગયું કે વૈષ્ણવ છાણા લઈ જશે, જલ્દી લઈ લ્યો છાણા. તો મહાપ્રભુજીએ એમનો ત્યાગ કર્યો કે આવું છાણા જેવી વસ્તુ માટે વૈષ્ણવોને આમ કહ્યું તો તમારો મેં ત્યાગ કર્યો. તો એમને થોડી વિકલતા થઈ ગઈ, વિક્ષિપ્ત થઈ ગયા કે મહાપ્રભુજી મારો ત્યાગ કર્યો. ઉત્તમ ભક્ત છે, એમાં 84માં સ્થાન પામેલા ભક્ત છે, પણ આ તો શિક્ષા માટેના બધા પ્રસંગ છે. પણ એમને એટલું યાદ રહી ગયું કે ઠાકોરજીને ભોગ ધર્યા વગર આપણે લેવું જોઈએ નહીં. હું પ્રભુનો સેવક છું તો ઠાકોરજીને પ્રસાદથી જ મારો નિર્વાહ થઈ શકે. તો એક જગ્યાએ ગરમ ગરમ જલેબી બજારમાં બનતી હતી. તો રામાનંદ પંડિતે જલેબી લઈ લીધી અને હે ગોવર્ધનનાથજી અરોગજો, ઠાકોરજીને વિનંતી કરી કે અરોગજો. બજારની જલેબી, હવે આચારનું કંઈ જ્ઞાન નથી, પણ કંઈ પણ લેતા પહેલા એટલું ધ્યાનમાં છે કે પ્રભુ અરોગજો. તો ઠાકોરજી મહાપ્રભુજી સેવામાં બિરાજતા હતા, શ્રીનાથજીની સેવામાં બિરાજતા હતો.
જલેબીનો ટુકડો શ્રીનાથજીના મુખમાં હતો. મહાપ્રભુજી કીધું આ જલેબી કેમ આપે, આ મુખમાં જલેબી તો ભોગ નથી આવ્યા, જલેબી ક્યાંથી આવી? તો શ્રીનાથજી કીધું કે આપનો જે સેવક રામાનંદ પંડિત છે એને આ રીતે બજારમાંથી જલેબી લઈને ભોગ ધરી છે, એ હું અરોગ્યો છું. તો મહાપ્રભુજી કીધું મેં તો એનો ત્યાગ કરેલો છે, આપ શું કામ અરોગ્યા? ત્યારે ઠાકોરજી એમ કીધું કે આપ જેને મને સોંપો છો એને હું છોડતો નથી. આ વાર્તા છે. હવે એનો ભાવ પ્રકાશ, આ વાર્તાનું રહસ્ય શું છે એ ભાવ પ્રકાશમાં બતાવ્યું છે. તો ભાવ પ્રકાશ હરિરાયજીએ કરેલો છે. તો હરિરાયજી કહે છે કે આમાં ત્યાગ શેનો, કોનો ત્યાગ? કે રામાનંદ પંડિત જે છે એને પાગલ જેવી અવસ્થા થઈ ગઈ છે, વિક્ષિપ્ત થઈ ગયા છે, તો પણ આ સમર્પણની મર્યાદા એ છોડતા નથી કે હું ઠાકોરજીને ધૈર્યા વગર હું ન લઈ શકું. એટલી મર્યાદા પણ એમને મગજમાંથી છૂટતી નથી. તો રામાનંદ પંડિતનો ત્યાગ કોઈ દિવસ હોઈ શકે નહીં, કારણ કે શ્રીનાથજી પણ પ્રમાણ આપ્યું કે મેં તો અરોગ્યો છું, ભોગ ધરે છે તો હું અરોગ્યો છું, આપે ત્યાગ કર્યો છે તો હું અરોગ્યો છું. એ તો થઈ ગયું. તો હરિરાયજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે આમાં ત્યાગ કોનો માનવો? રામાનંદ પંડિતનો ત્યાગ નથી, પણ જે બ્રહ્મ સંબંધ લઈને સમર્પણની એટલી પણ મર્યાદા રાખતા નથી, એ બધાનો પુષ્ટિ માર્ગમાંથી ત્યાગ થઈ ગયો. એટલે બ્રહ્મ સંબંધ લઈ અને સમર્પિત જીવન જીવતા હોય, સંપૂર્ણ સેવા સમર્પણપૂર્વક કરતા હોય તો 3 જન્મે અવકાશ હશે. એમાં બતાવ્યું છે કે 3 જન્મે ઉદ્ધાર. પણ એમનો નિત્યલીલા પ્રવેશ કે સેવાનું ફળની પ્રાપ્તિ 3 જન્મે પણ કોને થાય? કે જે સમર્પિત હોય, પ્રભુની સેવા કરતા હોય. તો જે બ્રહ્મ સંબંધ લઈને પણ આટલી પણ મર્યાદા નથી રાખતો, એ બધાનો માર્ગમાંથી ત્યાગ થઈ ગયો તો 3 જન્મે ઉદ્ધાર ક્યાંથી થાય? અનેક જન્મ લેતોય ન થાય. એટલે આ વાર્તાનું રહસ્ય હરિરાયજી જે પ્રકટ કર્યા પરથી ખ્યાલ આવે છે કે આ 3 જન્મની વાત જે છે એ પણ સમર્પિત જીવન જીવીને સેવા કરતા હોય એના માટે હોઈ શકે. જે સમર્પણ નભાવતા જ નથી એને 3 જન્મે ઉદ્ધાર થશે એવી કલ્પનામાં આપણે રહેવું જોઈએ નહીં. નહીં તો મહાપ્રભુજી એમ ન કહેત કે અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરે. અને ક્યાંય મહાપ્રભુજી તો કહ્યું નથી કે 3 જન્મથી વધારે જન્મ નથી થતા, એવું શ્રી મહાપ્રભુજી તો નથી કહ્યું ક્યાંય પણ. છતાં આપણા વચનામૃતના પ્રસંગોમાં એવું આપણને પ્રાપ્ત થાય છે. તો પણ આપણે એમ જ માનવું જોઈએ કે એ સેવા કરી હોય અને સેવામય જીવન હોય તો વધારેમાં વધારે 3 જન્મ એમના થઈ શકે. એ સેવા કરનારા માટે લાગુ પડે છે, સમર્પિત જીવન જીવનારા માટે લાગુ પડે છે, અસમર્પિતો માટે આ વચન લાગુ પડતું નથી. એટલે એની આ સ્પષ્ટતા વાર્તાથી જ આમાં આપણને હરિરાયજીના ભાવ પ્રકાશથી બહુ સ્પષ્ટ થાય છે કે જે સમર્પિત જીવન નથી જીવતા એ બધાનો ત્યાગ છે. બ્રહ્મ સંબંધ લઈને પછી અસમર્પિત રહે છે એ બધા માર્ગમાંથી બહિષ્કૃત એમનો ત્યાગ છે. એટલે સેવા આપણી જે છે, આપણે સેવા કરી રહ્યા છીએ એમાં આપણો જે સમર્પણનો સિદ્ધાંત જે અવિભાજ્ય અંગ રૂપ છે. સેવા સમર્પણ વિના થઈ શકે નહીં. આત્મનિવેદિત પદાર્થનું સમર્પણ અને સર્વસ્વનો સેવામાં વિનિયોગપૂર્વક ભગવત સેવા થાય. હવે આપણે આ સમર્પણના જો સિદ્ધાંતને રોજ પાઠ ન કરતા હોઈએ, એને યાદ ન કરતા હોઈએ, સ્મરણ ન કરતા હોઈએ તો ઘણી બધી ચિંતા અને ઉદ્વેગ જે છે એ આપણને સેવામાં એ વ્યવધાન ઉત્પન્ન કરે, કાંઈક ઉદ્વેગ ઉત્પન્ન થાય અને સેવામાં એના કારણે સેવામાં વ્યવધાન ઉત્પન્ન થાય. એનું નિરાકરણ રૂપે નવરત્ન ગ્રંથ આપવામાં શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથ ગોવિંદ દુબેને ઉદ્વેગ થતો હતો, સેવામાં ચિંતા થતી હતી, એના નિવારણ માટે શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથ જે છે એ લખીને ગોવિંદ દુબેને ભણાવ્યો છે આ ગ્રંથ, અને એમને પઠાવ્યો આ ગ્રંથ. મુખ્યત્વે નવરત્ન ગ્રંથની અંદર દાન, સમર્પણ અને જે દાન જે છે એના ભેદને ન સમજવાથી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો નવરત્નમાં જે આપણને સેવા કરતી વખતે જે ચિંતા થાય, સેવા સંબંધી કોઈ ઉદ્વેગ થાય, તો એના નિવારણ માટે અહીં નવરત્ન છે. તો ત્યાં ચિંતાની નિવૃત્તિ કઈ રીતે કરવામાં આવી છે? તો
તો મુખ્યત્વે આત્મનિવેદનને સમજાવીને, આત્મનિવેદનને સમજીને, આત્મનિવેદનનું અનુસંધાન કરીને ચિંતાની નિવૃત્તિ કરવામાં આવે છે. તો મુખ્યત્વે ત્યાં પણ પાછા આત્મનિવેદનને યાદ કરવું, એને સારી રીતે સમજવું, ભગવદીઓ સાથે એનું સ્મરણ કરવું. કોઈ સારા ભગવદીઓ મળે તો એની સાથે મળીને આપણા નિવેદનનું સ્મરણ કરવું. એના દ્વારા આપણને નિવેદનનું સ્વરૂપ સારી રીતે સમજાઈ જાય તો ઘણી બધી ચિંતાઓ પર આપણને કંટ્રોલ આવી જાય. કારણ કે સેવા સંબંધી ચિંતા છે. તો એ સેવા સંબંધી ચિંતા જે છે તો નિવેદનના અનુસંધાન કરવું એનાથી નિવૃત્ત થાય. નિવેદનના અનુસંધાનથી ન થાય તો આપણે કોને નિવેદન કરેલું છે એવા ભગવાનના સ્વરૂપને ચિંતન કરવાથી, પ્રભુના સ્વરૂપનું ચિંતન કરવાથી દોષ, આપણા કંઈક ઉદ્વેગ છે, ચિંતા છે એ દૂર થાય. આ નવરત્નના પ્રધાન વિષય છે. નવરત્ન ગ્રંથની અંદર એનો સમર્પણના સિદ્ધાંત સાથે શું સંબંધ છે? કારણ કે આત્મનિવેદનને બરાબર ન સમજવાને કારણે ચિંતા, ઉદ્વેગ ઉત્પન્ન થાય. જો આત્મનિવેદન આપણે બરાબર જો સમજીને આપણા જીવનમાં આચરણ કરતા હોય તો ચિંતા કોઈ ઉત્પન્ન થાય નહીં. કારણ કે બધું હું પ્રભુનો સેવક છું, હું પ્રભુનો જ છું, તો પછી મારે ચિંતા, મારા પ્રભુ સ્વામી છે તો પછી મારે કોઈ ચિંતા કરવાની હોતી જ નથી. પ્રભુ એટલા સર્વસમર્થ છે તો એના ભક્તને કોઈ ચિંતા હોવી ન જોઈએ. પ્રભુ સર્વસમર્થ હોય તો નિશ્ચિંતતામ વ્રજેત. તો પ્રભુના સ્વરૂપને, નિવેદનના સ્વરૂપને બરાબર ન સમજવાને કારણે તો ચિંતા ઉત્પન્ન થાય છે. જો આપણે બરાબર આત્મનિવેદનને સ્મરણ કરીએ તો ચિંતાનો કોઈ અવકાશ ઉત્પન્ન થતો નથી. એટલે આત્મનિવેદન રૂપ આપણું જે સમર્પણ અને આત્મનિવેદન છે એનું સ્મરણ કરવાથી આ ચિંતા કે ઉદ્વેગ એ દૂર થાય. અને આપણી સેવાનું બે સ્વરૂપ છે, એક બાહ્ય સ્વરૂપ છે અને એક આંતર સ્વરૂપ છે. ઠાકુરજીની સેવા આપણે બાહ્ય રૂપમાં જે તનુવિતજા કરી રહ્યા છે, આંતર રૂપમાં જે છે એ ભાવના પૂર્વક નિરંતર એનું અનુસંધાન કરતા રહેવાથી આખું આંતર સ્વરૂપ જે માનસી છે એ સદૈવ આપણું ચિત્ત ઠાકોરજીની સેવા અને લીલાઓમાં એ લાગેલું રહે. એ પ્રકારની માનસી જે છે સેવાનું આંતર સ્વરૂપ છે. ચિત્તમાં ઉદ્વેગ હોય તો આંતર સ્વરૂપની સિદ્ધિ ન થઈ શકે. બાહ્ય પણ પાછી બરાબર નભે નહીં. ઉદ્વેગ જો હાવી થયેલો રહે તો બાહ્ય ક્રિયા પણ આપણી, ઉદ્વેગ એટલે મનની ચંચલતા. સેવામાં એકદમ સેવા સમય એમ થાય કે બહારનું કાર્ય જલ્દી કરી લઉં, સેવા જલ્દી પતાવી લઉં, એ પ્રકારનું જે ચંચલતા ઉત્પન્ન થાય છે આપણને કે આ કરી લઉં જલ્દી. ઠાકોરજીની સેવા વખતે આપણને બહારના વિચાર જલ્દી સેવા થઈને હું ઓલા કાર્યમાં લાગી જાઉં. એ બધી ચંચલતા જે છે મનની એ ઉદ્વેગ રૂપ છે. તો આત્મનિવેદનને બરાબર સમજવાથી આ સેવામાં થતો ઉદ્વેગ, સેવાના અંદર રહેલો જે ઉદ્વેગ જે છે એ આપણો દૂર થાય અને આપણી આંતરભજન સારી રીતે થઈ શકે. આ સેવા, બાહ્ય સેવા આપણી આંતરભજનના રૂપમાં પણ વિકસિત થાય, ફલિત થાય કે સદૈવ આપણું ચિત્ત લાગેલું રહે. સેવામાં હોય ત્યારે પણ, સેવામાં ન હોય ત્યારે પણ આપણું ચિત્ત ઠાકોરજીમાં અને સેવામાં નિરંતર લાગેલું રહે. એ માનસી છે, એને માનસી સા પરામતા કીધું છે. એ પરા આપણી સેવાનું એ પરમ સ્વરૂપ છે, પરાભક્તિનું આ સ્વરૂપ છે. એ સદૈવ ભગવાનમાં, ઠાકોરજીમાં, આપણા સેવ્ય સ્વરૂપમાં આપણું ચિત્ત સદૈવ લાગેલું રહે. એ પરાભક્તિ રૂપે આપણી માનસી છે એ ઉદ્વેગને કારણે ખંડિત થાય છે. અને બહુ ઉદ્વેગ વધારે રહે તો આપણી તનુવિતજા પણ નભતી નથી. મનમાં ઉદ્વેગ આવી રહે તો તનુવિતજા સેવા આપણી બાહ્ય થોડી ઘણી ક્રિયા કરીએ એ પણ સારી રીતે ન થાય. કારણ કે ચેતસ્તત પ્રવણમ સેવા. સેવા એટલે શું? ચિત્તની ભગવાનમાં પ્રવણતા, એમાં તન્મયતા, એ જ સેવા છે. હવે આપણું ચિત્તમાં પણ ઉદ્વેગ હાવી થયેલો હોય તો આપણી એ વખતે સેવા કરતા હોય એમાં પણ આપણું ધ્યાન બરાબર ચેતસ તત્પરનું એ સમય પૂરતું પણ ન રહે. એટલે નવરત્ન ગ્રંથમાં આંતરભજનમાં વિક્ષેપ થતો, આ વિક્ષેપ કરતો જે ઉદ્વેગ છે, જે ચિંતા છે, એનું મૂળ કારણ આત્મનિવેદનનું અનુસંધાન ન થવાથી, કોને આપણે નિવેદન કરેલું છે એનું અનુસંધાન ન થવાથી, સેવાના તાત્પર્યનો વિચાર અને ભગવદ લીલા અને શરણાગતિનો વિચાર એ ન કરવાથી આ ચિંતાઓ જે છે
એ હાવી થતી હોય છે. એટલે નવરત્નની અંદર ચિંતાઓ પર કંટ્રોલ મેળવવા માટે નિવેદનનું અનુસંધાન, કોને નિવેદન કરેલું છે એવા પ્રભુનું અનુસંધાન, પોતે સેવક છે એનું અનુસંધાન અને સેવાનો હંમેશા તાત્પર્યથી દરેક વસ્તુને જોવાનો બોધ, આગળ જતા જે છે ભગવાનની લીલાનું અનુસંધાન અને ભગવત શરણાગતિની ભાવના. આ ઉપદેશ નવરત્નમાં આપણને પ્રાપ્ત થાય છે. ચિંતા ઉપર કંટ્રોલ મેળવવા માટે નિવેદનનું અનુસંધાન, નિવેદનનું સ્મરણ એટલે આપણા આત્મનિવેદનનું ચિંતન, સ્મરણ, ભગવાનનું સ્મરણ, સેવાના તાત્પર્યનો વિચાર, ભગવત લીલાનો વિચાર અને શરણાગતિની ભાવના. આ ઉપાયો દ્વારા આપણી ચિંતાને દૂર કરવાના ઉપાય શ્રી મહાપ્રભુજી નવરત્નમાં બતાવ્યા છે. કારણ કે આપણું સમર્પણ સેવા માટે છે. સેવાનું સ્વરૂપ પાછું ચેતસ્તત્પ્રણમ છે. ચિત્તનું ભગવાનમાં લાગવું એ સેવા. તો ચેતસ્તત્પ્રણમ એ સેવાનું સ્વરૂપ છે. એ જો ચિત્ત જો હવે આપણું ઉદ્વેગવાળું હોય તો સેવાનું સ્વરૂપની સિદ્ધિ સારી રીતે થતી નથી. તનુવિતજામાં જેટલી વાર ઠાકોરજીની સેવા કરીએ એટલી વાર પણ આપણું ચિત્ત એ ઠાકોરજીમાં રહે એવું પણ ઉદ્વેગને કારણે થતું નથી. ત્યાં પણ આપણી ચંચલતા રહે છે. સેવામાં પણ આપણે થોડું કરીએ પણ ચિત્તના ભાવ અને સ્નેહપૂર્વક કરીએ એ સેવામાં બહુ આવશ્યક હોય છે. ભાવનાપૂર્વક કરીએ, થોડીક ક્રિયા પણ ભાવપૂર્વક કરવામાં આવે એ બહુ આવશ્યક હોય છે. અને ઉદ્વેગને કારણે એ ક્રિયા પણ સારી રીતે એ વખતે પણ ઠાકોરજીમાં ચિત્ત રહેતું નથી.